નમસ્તે વાલા ભક્તજનો, આજે માતા ધર્મસભા સામાન્ય કાળનો 18મો રવિવાર ઉજવે છે. યોહાનની હત્યાના સમાચારથી વ્યથિત ઈસુ એકાંત જગ્યાએ ચાલ્યા જાય છે. પણ ઈસુએ કરેલા પરચાઓથી તેમની ખ્યાતિ એટલી ફેલાઈ ગઈ હતી કે એક મોટું ટોળું તેમનો પીછો કરીને ઈસુને શોધીને તેમની પાસે પહોંચી જાય છે. ભૂખ્યા, તરસ્યા, બીમાર માણસો ઈસુની કૃપા ઝંખે છે. કરુણાસાગર ઈસુનું હૃદય દ્રવી ઉઠે છે અને માદાઓને સાજાપણું આપે છે. શિષ્યો આ ટોળાને વિદાય આપવાનું કહે છે, પણ ઈસુ એમને જ આ ટોળા માટે ખોરાકની વ્યવસ્થા કરવાનું કહે છે. અહીં 5 રોટલા અને 2 મચ્છીમાંથી 5000 પુરુષો અને અન્ય સ્ત્રીઓ તેમજ બાળકોને જમાડવાનો જગપ્રસિદ્ધ ચમત્કાર ઈસુ કરે છે. આજના શુભ સંદેશમાં નોંધાયેલ આ ચમત્કાર આજના પ્રથમ શાસ્ત્રપાઠનો પડઘો પાડે છે, જેમાં યશાયા બાબેલમાં દેશોટો ભોગવી રહેલ ઇઝરાયેલી પ્રજાને સાંત્વન સંદેશ પાઠવે છે. દેશવટો ભોગવેલી પ્રજાની બાબેલમાં એવી હાલત છે કે ગુલામી હેઠળ જેટલી મજૂરી કરે તેટલું ખાવા પામે, પણ ઈશ્વર તેમને ઉદારતાથી ખોરાક માટે આમંત્રણ આપે છે. એક વચનની પરમેશ્વર તેમને કાયમના કરારનું વચન આપે છે, જેથી દાવીદને આપેલ વચનની પરિપૂર્તિ થાય. આજના શુભ સંદેશમાં ઈસુ જ આ યશાયાનો અવાજ છે. ઈશ્વર માનવીને જ નહીં પણ પ્રાણી માત્રને ખાવાનું પૂરું પાડે છે. આજે પણ ઈશ્વર જ આપણને ખોરાક પૂરો પાડે છે. આપણે ખોરાક ઉત્પન્ન નથી કરી શકતા. ઈશ્વર જ 5 કિલો અનાજમાંથી ગાડા કે ટ્રેક્ટર ભરેલ અનાજની ફસલ ઉગાડીને અને એક જ બીજ કે ઠળિયામાંથી ડગલાબંધ ફળ પેદા કરીને આપણું ભરણ પોષણ કરે છે. પણ આપણને આમાં ઈશ્વરનો ચમત્કાર દેખાતો નથી. એ આપણી કમનસીબી છે. આટલી મોટી મેદનીને જમાડ્યા પછી પણ વધેલા ખોરાકથી 12 ટોપલીઓ ભરાય છે. આ બાબત માનવજાત માટે મોટા સંદેશનો સંકેત છે. કેરાલામાં COVID-19 વખતે બનેલ 2 ઘટનાઓ વિશે એક ફાધર વાત કરતા હતા. એક કુટુંબમાં એક વિધવા બહેન અને તેના 2 દીકરા હતા. ખાવામાં એક જ રોટલી બચી હતી. માં તેના દીકરાઓને આ રોટલી વહેંચે એ પહેલાં જ 2 દિવસથી ભૂખ્યા એક પ્રવાસી માણસે આવીને ખાવાનું માગ્યું. એ બેને રોટલીના 3 ટુકડા કર્યા અને તેના 2 દીકરા અને પેલા ભૂખ્યા પ્રવાસીને આપ્યા. ત્યાર પછી બીજા દિવસે એક માણસ એ બહેન પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે અત્યારે તો અમારા ઘરમાં અમારી માટે પૂરતું ખાવાનું છે, એટલે મને કોઈએ આ 5 કિલો લોટ આપ્યો છે, તે તમે રાખો, તમારા કામમાં આવશે. એ વિધવા બેને ફાધરને કહ્યું, ફાધર, પેલા પ્રવાસીને રોટલી આપતા મને લાગ્યું હતું કે હું મારા બાળકોના બીજા ભાગને આપી રહી છું, પણ ઈસુએ તો 12 ટોપલીઓ ભરેલું ખાવાનું મને મોકલી આપ્યું. આજે પણ જો માણસ ઓછો સ્વાર્થી બનીને અને ગણતરી કરવાનું છોડી દઈને ઈશ્વરની ઉદારતાને અનુસરે તો કદાચ આપણી આસપાસ કોઈ ભૂખ્યું જ ન રહે. આમાં ઘણીવાર સંપન્ન માણસો કરતાં ગરીબ લોકો વધુ ઉદારતા દાખવતા જોવા મળે છે. ફૂટપાથ પર રહેતા નિર્વાસિત લોકોને રાતે ખાવાનું આપવા જતી વખતે એક અનુભવ થયો, જે કદાચ આપણા બધા માટે મોટો દાખલો પૂરો પાડે છે. ખાવાનું વેચતા એક વૃદ્ધ માણસ પાસે આવ્યા ત્યારે તેમણે કહ્યું કે મને આજનું ખાવાનું મળી ગયું છે, તમે આ ખાવાનું જેને હજુ ખાધું નથી તેમને આપી દો. જે માણસને બીજી ટંકનું ખાવાનું મળશે કે નહીં એની ખાતરી નહોતી, એ માણસ ખોરાકનો સંગ્રહ કરવાની લાલચ રાખ્યા વિના જેને હજી ખાધું નથી એની ફિકર કરે છે. ઈશ્વર આપણી પાસેથી આ જ અપેક્ષા રાખે છે. સંત મધર ટેરેસા કહેતા કે જ્યારે કોઈ માણસ ભૂખથી મરી જાય છે ત્યારે આપણે જ એની માટે જવાબદાર છીએ. ઈસુની ઉદારતા અપનાવીને આપણને મળતા ભરણ પોષણ માટે આભાર વ્યક્ત કરીએ. આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો.